નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને હું છું લુબના ખાન। અમદાવાદના વાડજમાં એએમટીએસ ડેપોની દિવાલ ધરાશાયી થઈ છે। દિવાલ ધરાશાયી થતા યુવક દટાયો છે। ઉલ્લેખનીય છે કે કાટમાળમાં દટાયેલા યુવકનું મોત નીપજ્યું છે। ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ છે। તો દિવાલ ધરાશાયી થતા યુવક દટાયો, કાટમાળમાં દટાયેલા યુવકનું મોત નીપજ્યું છે। અમદાવાદના વાડજમાં આ સમગ્ર ઘટના બની છે। ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો અમદાવાદના વાડજ વિસ્તારમાં એએમટીએસ ડેપોની દિવાલ ધરાશાયી થઈ હતી, જે બાદ એક યુવક દટાતા તેનું મોત નીપજ્યું છે। ઉલ્લેખનીય છે કે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। કાટમાળમાં જે યુવક દટાયો હતો તેનું મોત નીપજ્યું। આ રિપેરિંગ કરવાનું કામ ચાલુ હતું। અગાઉ આગળના ભાગમાં પણ એ પોર્શન રિપેરિંગ કરેલો હતો। આ રિપેરિંગ કરવાનો બાકી હતો ને એનો પ્રોસિજરમાં હતો। એનું બજેટ પણ પાસ થઈ ગયું છે અને એનો લેટર પણ કોર્પોરેશને મોકલેલો હતો અમે લખીને કે ભાઈ આનું રિપેરિંગ કરવું, અને જે તે વખતે કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી। એના માટે શું કાર્યવાહી એમને કરી હતી એ તપાસ કરી હું આપને વહેલામાં વહેલી તકે આ જે અહીંયા રહીશ છે અને જે આ મૃત્યુ થયું છે એને ન્યાય મળે એની ચિંતા અમે કરીશું। તાત્કાલિક ઘટના સ્થળે એમની સૂચનાથી પહોંચી અને અહીંયાથી ડેબ્રીઝમાં દબાયેલા વાહનો અને બોડીને રિકવર કરી અને કાયદેસરની કાર્યવાહી અર્થે મોકલી આપેલ છે। આ જર્જરી જો પાછળ દિવાલ પડીને એટલે 3 છોકરા ડટી ગયા હતા। તારે આ દીધું ભગત જ હતા, કોઈ ધ્યાન ના દીધું। 3 છોકરા રબારીના પાછલા ઓલા ભાગે મરી ગયા, બરાબર। તારે ના દીધું પછી મને ખબર પડી કે આ કોડે આ 1000 બસો આવે, 1000 બસો આવે ને એ જેવી બસો આવે એટલે ધધડે મેં અંદર ધધડે। તો મેં આઈટીઆઈ આલી, 1 વર્ષથી હું આઈટીઆઈ આપું કે ભાઈ તમે આ દિવાલ પાડી નવી કરો, કાં તો આને પાડી નાખો। અહીં 5000 પબ્લિક રહેશે, અહીં સ્થાનિક 1 લાખ સ્થાનિક પબ્લિક હેડે। વારંવાર જવું ભગત શીખાયું, અત્યારે પંચાલ કોઓપરેટર વિજયભાઈએ શીખાયું કે રમીલાબેન તમે આવતા હતા, તમે આઈટીઆઈ આલી, મને કોઈ આઈટીઆઈનો જવાબ હજુ સુધી આપ્યો નથી। શહેરના વાડજ વિસ્તારમાં આવેલ શ્રીનાથ એએમટીએસ ડેપોની દિવાલ જે છે તે વહેલી સવારે ધસી પડી હતી અને એ દિવાલ ધરાશાયી થતાં એક યુવક જે છે કે અહીંયા સ્થાનિક યુવક છે કે તે દટાયો હતો। પોલીસ હાલ ઘટના સ્થળે છે, સ્થાનિક ધારાસભ્ય જે છે તે પહોંચ્યા છે અને ફાયર બ્રિગેડની ટીમ જે છે કે તે અહીંયા પહોંચી છે અને હાલ જે કાટમાળ નીચે જે દટાયેલ યુવક જે છે કે તેનું મોત નીપજ્યું છે અને સ્થાનિક લોકોમાં જે છે તે રોષની લાગણી ફેલાઈ છે, કારણ કે આ દિવાલ જે છે તે જર્જરિત હાલતમાં હતી અને અગાઉ 2 થી 3 વાર જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી હતી કે આ દિવાલ જે છે તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે, પરંતુ એ રજૂઆત જે છે તે કાને ધરવામાં નહીં આવી હોવાનો આક્ષેપ જે છે તે સ્થાનિક લોકો કરી રહ્યા છે, પરિવારજનો કરી રહ્યા છે અને તેને લઈને હાલ લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે અને હાલ જે કાટમાળ નીચેથી દબાયેલા યુવકને છે બહાર કાઢવામાં આવ્યા છે અને અહીંયા જે કાટમાળ નીચે જે દિવાલનો જે કાટમાળ હતો અને તેની નીચે જે વાહનો દબાયા હતા તેને હટાવવાની જે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સમાચારમાં આગળ વાત કરીશું તબાહીના દ્રશ્યોની। તો હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર આકાશી આફત જોવા મળી છે। હિમાચલમાં વાદળ ફાટતા ભારે વિનાશ, રાત્રે ભારે વરસાદથી મંડી જિલ્લાના હાલ બેહાલ થયા। વરસાદના કારણે સરકાઘાટ અને ધરમપુર જેવા વિસ્તારો ખરાબ રીતે પ્રભાવિત થયા છે। ધરમપુર બસ સ્ટેન્ડ પર બસો અને વાહનો પાણીમાં ડૂબી ગયા, અનેક વાહનો ધોવાઈ ગયા, રસ્તા પર પૂરના પાણી વહેતા થયા છે। તો હિમાચલમાં વાદળ ફાટવાની ઘટના, તબાહીના દ્રશ્યો હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાથી સામે આવી રહ્યા છે। મંડી જિલ્લાના હાલ બેહાલ છે। ધરમપુર બસ સ્ટેન્ડના જે બસો છે અહીં તે પાણીમાં ડૂબી છે। હિમાચલમાં વાદળ ફાટતા ભારે વિનાશ સર્જાયો છે। લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। તો ભારે વરસાદથી મંડી જિલ્લાના હાલ બેહાલ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કેવી તબાહીની આ તસવીરો સામે આવી રહી છે હિમાચલ પ્રદેશથી, જ્યાં જો ત્યાં વિનાશના અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા છે। હિમાચલમાં વાદળ ફાટતા અહીં અનેક મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે। ધરમપુર બસ સ્ટેન્ડ છે કે જ્યાં બસો પાણીમાં ડૂબી ગઈ છે, લોકો સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। તંત્ર દ્વારા મદદ પહોંચાડવા પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે। તો બસો પાણીમાં ડૂબી ગઈ છે, અનેક વિસ્તાર પાણી થયા છે। તબાહીના અલગ અલગ દ્રશ્યો છે।
તે સામે આવી રહ્યા છે. તો હિમાચલના મંડીમાં ગત રાત્રે પડેલા ભારે વરસાદે તબાહી મચાવી છે. સરકાર ઘાટ અને ધરમપુર સબ ડિવિઝનમાં પણ ભારે વરસાદ પડ્યો છે. ધરમપુર બસ સ્ટેન્ડમાં પાણી ફરી વળ્યા હતા. કોતરના કિનારે આવેલા ઘરો પણ પાણીમાં ડૂબી ગયા હતા. સરકારી બસો સહિત અનેક વાહનો પાણીમાં તણાયા. અત્યાર સુધીમાં એક વ્યક્તિ લાપતા હોવાની માહિતી સામે આવી છે. ભારે વરસાદથી સોનખાડના પાણીનું સ્તર ખૂબ વધી ગયું હતું. બસ સ્ટેન્ડ સહિત લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા. લોકોએ ઘરોની છત પર ચડીને પોતાનો જીવ બચાવ્યો. પોલીસ અને બચાવ ટીમોએ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું કામ કર્યું. હાલમાં સોનખાડનું પાણીનું સ્તર સામાન્ય થયું છે. પોલીસ અને વહીવટી તંત્રની ટીમો સ્થળ પર પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે. बीती रात को मंडी जिला में एक बार फिर जो है वो भारी बारिश का कहर देखने को मिला है. इस बार ज़्यादा कहर जो है वो मंडी जिला का जो धर्मपुर क्षेत्र है वहाँ पर जो है वो देखने को मिला. यहाँ पर जो सोनखड्ड बहती है उस सोनखड्ड का जलस्तर इतना ज़्यादा बढ़ गया रात को कि उसके कारण यहाँ का जो अधिकतर बाजार था वो जलमग्न हो गया और उसके साथ साथ जो HRTC का बस स्टैंड था वो जलमग्न हो गया है. और जो HRTC के बस स्टैंड पर बसें खड़ी हुई थी या यहाँ पर खड्ड के किनारे जो और छोटे वाहन खड़े हुए थे जिसमें कार है, जीप है, स्कूटर है, बाइक है, वो सब जो वो पानी के तेज़ बहाव के साथ बह गए हैं और बहुत ज़्यादा नुकसान यहाँ पर हुआ है. लोगों के घरों में जो खासतौर पर धरातल है, चाहे दुकानें हैं चाहे घर है, वहाँ पर जो है वो पानी और मलबा काफ़ी ज़्यादा घुस गया है. रात को जब ये सब कुछ हुआ तो लोग जैसे तैसे या तो दूसरी मंजिल पे या तीसरी मंजिल या फिर छत पर जाकर जो है वो लोगों ने जैसे तैसे जो है वो अपनी जान बचाई है. पुलिस की टीम, प्रशासन की टीमें रात से ही मैदान में जुटी हुई हैं. DSP धर्मपुर संजीव सूद से जो हमारी बातचीत हुई है उन्होंने बताया कि अभी तक किसी प्रकार के जानी नुकसान की कोई सूचना नहीं है, लेकिन एक व्यक्ति के जो है वो मिसिंग होने की बात कही जा रही है जिसे पुलिस की तरफ से वेरीफाई किया जा रहा है. अब सोनखड्ड का जो जलस्तर है वो अब धीरे धीरे जो है वो सामान्य हो रहा है और जो इसके कारण यहाँ पर नुकसान हुआ है वो काफ़ी ज़्यादा नुकसान यहाँ पर हो चुका है. इससे पहले भी जो सोनखड्ड की हम बात करें तो उससे पहले भी सोनखड्ड का जो है वो कई बार रौद्र रूप जो है वो धर्मपुर की जनता देख चुकी है और कई बार इस सोनखड्ड के रौद्र रूप ने जो है वो यहाँ पर बहुत ज़्यादा तबाही जो है मचाई है. न्यूज़ 18 हिमाचल के लिए मंडी से वीरेंद्र भारद्वाज. તો હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં મોડી રાત્રે ભારે વરસાદથી ઘણી જગ્યાએ વિનાશ સર્જાયો છે. મંડી જિલ્લાના ધરમપુર બસ સ્ટેન્ડ અને બજારોમાં ભારે નુકસાન થયું છે. બસ સ્ટેન્ડ પર પાર્ક કરેલી ઘણી સરકારી બસો અને વાહનો પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા છે. ધરમપુર વિધાનસભા મતવિસ્તારના ભાજપ નેતા રજત ઠાકોરે જણાવ્યું કે ધરમપુર બસ સ્ટેન્ડ સંપૂર્ણપણે નાશ પામ્યું છે અને બજારમાં પણ પાણી ઘૂસી ગયા છે. 7 થી 8 લોકો ગુમ થયાના અહેવાલ છે. લોકોના ઘર અને દુકાનો પણ પાણી અહીં ઘૂસી ગયા છે. પૂરના જોરદાર પ્રવાહમાં એક પુલ પણ ધોવાઈ ગયો છે. ધરમપુરમાં કરોડોનું નુકસાન થયું છે. જનજીવન પ્રભાવિત થયું છે. पूरी तरह से धर्मपुर का बस स्टैंड, सारी बसें, लोगों की पर्सनल गाड़ियाँ, एक यहाँ जो लक्ष्मण झूला पुल था वो, इसके अलावा पूरा बाज़ार, सारी दुकानें जो है तहस नहस हो चुकी हैं. और जो हमें बताया गया है कि लगभग 6-7 लोग जो मिसिंग, बहुत सारा करोड़ों अरबों रुपए का नुकसान जो है हमारे इस बाज़ार और इस हमारे आसपास जो जितना भी हमारा इलाका है उसमें हुआ है, जो कि बहुत बड़ी दुखद त्रासदी जिसको मैं कह सकता हूँ. તો હિમાચલ પ્રદેશના શિમલામાં ભારે ભૂસ્ખલન, ઘણા વાહનો કાટમાળ નીચે દટાયા. ભૂસ્ખલનના કારણે વાહનોની અવરજવર પર અસર પડી છે. મોડી રાતથી શિમલામાં ભારે વરસાદ, તો વાહનોની અવરજવર પર અસર પડી છે. હિમાચલ પ્રદેશના દ્રશ્યો, શિમલામાં ભારે ભૂસ્ખલન સર્જાયું છે. તો જનજીવન છે તે ઠપ થઈ ગયું છે. ઘણા વાહનો પણ કાટમાળ નીચે દટાયા હોવાની માહિતી સામે આવી રહી છે. વાહનોની અવરજવર પણ અટકી. ઉત્તરાખંડના દહેરાદૂનમાં ફરી એકવાર કુદરતે કહેર મચાવ્યો. દહેરાદૂનના બહારના વિસ્તારમાં વાદળ ફાટ્યું. સહસ્ત્રધારા વિસ્તારમાં વાદળ ફાટવાની સાથે ભૂસ્ખલન. અત્યાર સુધીમાં 2 લોકો લાપતા છે. SDRF NDRFની ટીમે બચાવ કામગીરી શરૂ કરી છે. તો રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા છે. પૂરના પ્રવાહમાં એક કાર ચાલક પણ ફસાયો હતો. વાદળ ફાટવાની સાથે ભૂસ્ખલનથી જનજીવન પ્રભાવિત થયું છે. લોકોને મોટા પાયે નુકસાનની સંભાવના. તો દહેરાદૂનના બહારના વિસ્તારમાં વાદળ ફાટ્યું છે. દ્રશ્યો આપ જોઈ શકો છો. વાદળ ફાટવાની સાથે ભૂસ્ખલન પણ થયું છે. 2 લોકો લાપતા છે. પૂરની પરિસ્થિતિની વચ્ચે SDRF NDRFની ટીમે બચાવ કામગીરી શરૂ કરી છે. તો અનેક વિસ્તારથી તબાહીના દ્રશ્યો. તંત્ર મદદ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. રેસ્ક્યુની
કામગીરી પણ કરવામાં આવી રહી છે। પૂર બાદ ભારે તબાહીના અલગ અલગ દ્રશ્યો દહેરાદૂનથી પણ સામે આવી રહ્યા છે। તો એસડીઆરએફ એનડીઆરએફની ટીમ છે તે બચાવ કામગીરી કરી રહી છે। લોકોને બચાવવા માટે પણ સતત પ્રયત્નશીલ છે। 2 લોકો હજુ પણ લાપતા છે, તેમની શોધખોળ કરવામાં આવી રહી છે। તો તબાહીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઉત્તરાખંડના દહેરાદૂનથી, જ્યાં વાદળ ફાટવા બાદ કેવી પરિસ્થિતિ છે। સમગ્ર દહેરાદૂન પાણી થઈ ગયું છે અને પૂર છે તેના કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે। રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે। એસડીઆરએફ એનડીઆરએફની ટીમ બચાવ કામગીરી કરી રહી છે। તો દહેરાદૂનની બહારના વિસ્તારમાં વાદળ ફાટ્યું છે, જે બાદ ભારે પૂરની પરિસ્થિતિ છે, સાથે ભૂસ્ખલન પણ 2 લોકો લાપતા થયા હોવાની માહિતી એસડીઆરએફ એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી શરૂ કરી છે, પરંતુ હજુ 2 લોકોની ભાળ નથી મળી। તો તંત્ર દ્વારા મદદ પહોંચાડવાનો પ્રયાસ। તો મુખ્યમંત્રી પહોંચ્યા હતા વિસ્તારમાં નિરીક્ષણ કરવા માટે। મુખ્યમંત્રી દ્વારા આ વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। મદદ પહોંચાડવા માટે તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે। મુખ્યમંત્રી પોતે નિરીક્ષણ કરવા માટે અહીં પહોંચ્યા છે। કયા પ્રકારની પરિસ્થિતિ છે, કેવી મદદ મળી રહી છે, રેસ્ક્યુની કામગીરી કઈ રીતે થઈ રહી છે, તે તમામ બાબતોનું મુખ્યમંત્રીએ પોતે નિરીક્ષણ કર્યું। તો સીધા દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, એક તરફ તબાહી જ તબાહી, પૂર, વાદળ ફાટ્યા બાદ ભૂસ્ખલન, તો બીજી તરફ મુખ્યમંત્રી નિરીક્ષણ કરી રહ્યા છે। હરિદ્વારના રહેણાંક વિસ્તારોમાં જંગલી હાથીઓના હુમલાના કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે। અહીં 7 જંગલી હાથીઓનું ટોળું લક્ષર રોડ પર સ્થિત મિસરપુરની રહેણાંક વસાહતમાં ઘૂસી ગયું છે। વિડીયોમાં જોઈ શકાય છે કે 7 હાથીઓ એક પછી એક રસ્તો ઓળંગી રહ્યા છે। જોકે આ હાથીઓએ કોઈને નુકસાન પહોંચાડ્યું નથી। રહેણાંક વિસ્તારોમાં વારંવાર હાથીઓના હુમલાના કારણે લોકો ગભરાઈ ગયા છે અને લોકો વન વિભાગને હાથીઓની અવરજવર પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા છે। જંગલી હાથીઓના હુમલાને કારણે લોકોમાં ડરનો માહોલ છે। 7 જેટલા જંગલી હાથીઓનું ટોળું રહેણાંક વસાહતમાં આવી ગયું હતું। જંગલી હાથીઓની અવરજવરથી લોકોમાં પણ ભય છે। લોકો ડરી રહ્યા છે આ વિસ્તારમાં જતા, કારણ કે જંગલી હાથીઓના હુમલાની ઘટના પણ આ વિસ્તારમાં વારંવાર બનતી હોય છે। ત્યારે 7 જંગલી હાથીઓનું ટોળું રહેણાંક વસાહતમાં આવી ચડ્યું। અડધી રાત્રે વાદળ ફાટતા તબાહી। દહેરાદૂન હરિદ્વાર હાઈવે પર ધોવાણ થયું છે। નેશનલ હાઈવે ખીણ જેવો બની ગયો છે। એક બાજુનો ભાગ ધોવાતા હાલાકી થઈ રહી છે। બ્રિજની બાજુમાં જ રોડમાં ગાબડું પડ્યું છે। ફનવેલી નજીક હાઈવે ક્ષતિગ્રસ્ત થયું છે। તો બ્રિજ નજીક જે પ્રકારથી હાઈવે ધોવાયું છે, નેશનલ હાઈવેમાં મોટું ગાબડું પડ્યું છે। દહેરાદૂનના દ્રશ્યો, બ્રિજ નજીક સમગ્ર હાઈવે છે તે ધોવાઈ ગયો છે। અહીં જોવું મુશ્કેલ છે કે અહીં કોઈ હાઈવે હતો કે કેમ, તે પ્રકારની પરિસ્થિતિ। નેશનલ હાઈવેમાં એટલું મોટું ગાબડું પડ્યું છે કે કેવી પરિસ્થિતિ છે તે દ્રશ્યોમાં જોઈને અંદાજો લગાવી શકાય। ચારે બાજુ જળ પ્રલય અને તબાહીના આ દ્રશ્યો દેવભૂમિ ઉત્તરાખંડના છે। અહીં ફરી એક વખત વાદળ ફાટતા વિનાશકારી પૂર આવ્યું। દાવો કરાઈ રહ્યો છે કે દહેરાદૂનના સહસ્ત્રધારા વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની છે, જેના કારણે સ્થાનિક નદી નાળા તોફાની બન્યા છે અને ચારે બાજુ ભયંકર પૂર આવ્યું છે, જેમાં ટપકેશ્વરમાં આવેલા મંદિરો પાણીમાં ગરકાવ થયા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હનુમાનજીની મૂર્તિ પાણીમાં છે। સ્થાનિકોના દાવા પ્રમાણે એક સમયે એટલું પાણી હતું કે હનુમાનજીની મૂર્તિનો માત્ર મુગટ જ દેખાતો હતો। અનેક વાહનો પાણીના પ્રચંડ વેગમાં ફસાયા છે। રોડ પર જ્યાં જુઓ ત્યાં કાટમાળ નજરે પડી રહ્યો છે। ઘર, દુકાનો બધું જળમગ્ન જોવા મળી રહ્યું છે। કપડવંજના 30 પ્રવાસીઓ જોશીમઠ નજીક ફસાયા છે। કપડવંજના પ્રવાસીઓ બદ્રીનાથ જઈ રહ્યા હતા। ભૂસ્ખલનના કારણે રસ્તો બંધ થતા ફસાયા છે। 2 દિવસથી રસ્તો બંધ થતા ફસાયા છે। રસ્તો બંધ થવાના કારણે ભારે ટ્રાફિક જામ પણ થયો છે। તો કપડવંજના પ્રવાસીઓ છે કે જેઓ બદ્રીનાથ જઈ રહ્યા હતા, પરંતુ ભૂસ્ખલનના કારણે રસ્તો બંધ થતા ફસાયા। ઉમંગ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે। ઉમંગ, શું વધુ માહિતી સમગ્ર મામલે? બિલકુલ ચોક્કસથી રૂપા, જે પ્રકારે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને જે પ્રકારે આગળ ભૂસ્ખલનની વારંવાર ઘટનાઓ થતી હોય છે, ત્યારે
કપડવંતી પરિવાર છે, જેટલા 30 જેટલા જે ફેમિલી છે, 30 જેટલા લોકો બદ્રીનાથ દર્શન માટે ગયા હતા 4 ધામની યાત્રા. તે દરમિયાન જોશીમઠથી તો બદ્રીનાથ જતા તે દરમિયાન ભૂસ્ખલનની ઘટના બની હતી અને આ ઘટના દરમિયાન તેઓ ત્યાં આગળ 15 મિનિટ કહી શકાય કે 16 કલાકથી વધુ સમય ત્યાં ફસાયેલા હતા. જો કે અત્યારે મારી થોડી વાર પહેલા તેમની સાથે વાત થઈ, તેમના દ્વારા જણાવ્યું કે હાલમાં પ્રશાસન ત્યાં પહોંચ્યું છે અને ત્યાં આગળ ત્યાં જે રસ્તો છે તે ક્લિયર કરવાની કામગીરી કરી રહ્યા છે, પરંતુ જે અવિરત વરસાદ પડ્યો છે તેના કારણે તેઓને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. જી બિલકુલ ઉમંગ, આભાર સમગ્ર માહિતી બદલ. મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. મધ્યપ્રદેશના ઇન્દોરના એરપોર્ટ રોડ પર ભયાનક અકસ્માત. બેકાબુ ટ્રક ચાલકે જાહેર રોડ પર અકસ્માત સર્જ્યો છે. ટ્રાફિકથી ભરચક રોડ પર અનેક રાહદારીઓને કચડી નાખ્યા. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અંકિત હોટલથી ગીતાંજલિ હોસ્પિટલ વચ્ચે ટ્રકે અનેક લોકોને અડફેટે લીધા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રોષે ભરાયેલા ટોળાએ ટ્રકને આગચંપીનો પ્રયાસ કર્યો. પોલીસે ટ્રક ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે. એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની પણ માહિતી સામે આવી રહી છે. રોષે ભરાયેલા ટોળાએ આગચંપીનો પ્રયાસ કર્યો હતો. ઇન્દોરની આ સમગ્ર ઘટના. પોલીસે ટ્રક ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે. તો બેકાબુ થઈ હતી ટ્રક અને જાહેર રોડ પર અકસ્માત સર્જ્યો હતો, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. કઈ રીતે અકસ્માતની સમગ્ર ઘટના બની. એક વ્યક્તિનું મોત નીપજ્યું, 5 લોકો ઘાયલ. રોષે ભરાયેલા ટોળાએ આગચંપીનો પ્રયાસ કર્યો હતો. તો પોલીસે ટ્રક ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો. વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે. બેફામ ટેમ્પો ચાલકે કાબુ ગુમાવતા એક મંદિરમાં ઘૂસી ગયો. બલીઠા હાઈવે પર બ્રહ્માદેવ મંદિરમાં ટેમ્પો ઘૂસી જતા ટેમ્પો ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ટેમ્પો ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. મંદિરમાં દિવાલ અને રેલિંગ સાથે છતને પણ મોટું નુકસાન થયું હતું. તો ટેમ્પો ચાલક નશાની હાલતમાં હોવાની લોકોએ આશંકા દર્શાવી છે. લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આણંદના બોરસદમાંથી કૂટણખાનું ઝડપાયું છે. આણંદ એસઓજીએ બોરસદમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ કર્યો. બોરસદ ડીમાર્ટ પાછળ રહેણાંક મકાનમાં ગોરખ ધંધો ચાલતો હતો. એસઓજીએ 4 યુવતી અને 4 યુવકને ઝડપી પાડ્યા. 3 રૂપલલના અને 3 ગ્રાહકો સાથે સંચાલક અને એક યુવતી પણ ઝડપાઈ. માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી કેતુલ ખાટી ઉર્ફે વાળંદ દેહ વેપારનો ધંધો ચલાવતો હતો. તો 3 રૂપલલના 3 ગ્રાહક અને સંચાલક પણ ઝડપાયા છે. પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો છેલ્લા લાંબા સમયથી કૂટણખાનું ચાલતું હતું. એસઓજીએ બોરસદમાંથી કૂટણખાનું ઝડપી પાડ્યું. સુરતમાં રેલવે સ્ટેશન નજીક સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. સગીરા સાથે 2 મહિનાથી દુષ્કર્મ થતું હોવાનો ખુલાસો થયો છે. તો સોનગઢની સગીરા ઘરે ઝઘડો થતા સુરત આવી હતી. રવિશંકર નામના યુવકે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી. આરોપીના ત્રાસથી કંટાળી સગીરાએ ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ સુરતના સચિન સબ જેલમાંથી બહાર આવતા ગુજસી ટોકના આરોપી આશિષ ઉર્ફે ચિકનો પાંડેનો ફિલ્મી સ્વાગત કરાતો વિડીયો વાયરલ થયો છે. જેલમાંથી બહાર આવતા 40 થી 50 લોકોનું ટોળું તેની રાહ જોઈ રહ્યું હતું અને પછી ગાડી લાઇનમાં ચલાવી રોડ પર સીન સપાટા કરવામાં આવ્યા. વિડીયોમાં જોઈ શકાય છે કે આરોપી આશિષ જેલમાંથી બહાર આવે છે ત્યારે સાગરીતો પગે લાગીને આશિષનું ભવ્ય સ્વાગત કરે છે. આ વિડીયોમાં એક જેલ કર્મચારી પણ તેની સાથે હાથ મિલાવતો નજરે પડે છે. પોલીસે વાયરલ થયેલા વિડીયોને લઈને 9 લોકો સાથે 4 ગાડી કબજે કરી તમામ લોકો સામે કાર્યવાહી કરી માફી મંગાવી. ઉલ્લેખનીય છે કે આરોપી આશિષ ખૂન, અપહરણ, લૂંટ, ગુનાહિત ધમકી, ગુનાહિત પ્રવૃત્તિમાં સક્રિયતામાં તેના નામ શામેલ છે. સુરતના લિવ ઇન રિલેશનશિપમાં રહેતી મહિલાની હત્યાની ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો. આરોપી પ્રેમીએ મહિલાને હાથ પગમાં બોથડ પદાર્થ મારી તેની હત્યા કરી. મૃતક મહિલા આરોપી ગુલાબ બળગુજર સાથે લિવ ઇનમાં રહેતી હતી. 2 દિવસ અગાઉ બંને વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી, જે માથાકૂટમાં મહિલાના પ્રેમીએ હત્યા કરી દીધી. આ મહિલા 3 વર્ષ પહેલા પતિને છોડી આરોપી સાથે લિવ ઇનમાં રહેવા આવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહીને છેતરપિંડી કરનાર ઠગની ધરપકડ કરવામાં આવી છે. છાપરા ભાટા રોડ પર આરોપી દિવ્યેશે એટીએમમાં પૈસા જમા કરાવવા આવેલા દંપતીને ઓનલાઈન પૈસા આપવાનું કહી તેની પાસેથી રોકડા 25,000 પડાવી લીધા અને ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા છે તેમ કહીને છેતરપિંડી કરી, જે અંગે ફરિયાદ બાદ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. ખેડા સાયબર ક્રાઇમ પોલીસે રૂપિયા 13.56 કરોડના સાયબર ફ્રોડના કેસમાં મોટો ખુલાસો કર્યો, જેમાં 5 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. મહેમદાબાદના ખાતરજ ચોકડી નજીક આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખોલાયેલા કોર્પોરેટ એકાઉન્ટ મારફતે રાતોરાત કરોડો રૂપિયાની લેવડ દેવડ થઈ હતી, જેથી પોલીસ સતર્ક થઈ તપાસ હાથ ધરાતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું. સુરતની ગેંગે કમિશનની લાલચ આપીને મહેમદાબાદના 3 યુવાનો પાસેથી બેંક એકાઉન્ટ ભાડે લીધા હતા. ઇન્ટરનેટ બેન્કિંગ શરૂ કરી તેનું એક્સેસ અન્ય લોકોને સોંપાયું અને કમિશન પેટે રોકડ રકમ લેવામાં આવી હતી. આ એકાઉન્ટ દ્વારા માત્ર 7 દિવસમાં 13.56 કરોડ જેટલું ટ્રાન્ઝેક્શન થયું હતું. આ એકાઉન્ટમાં થયેલા ફ્રોડને લઈને દેશભરના કુલ 67 ફરિયાદીઓએ છેતરપિંડીની નોંધણી કરાવી છે. આ ગેંગ રાષ્ટ્રીય સ્તરે કાર્યરત રહી અનેક લોકોને છેતરતી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. આ જે એકાઉન્ટ છે SBI નું, એમાં 1 જુલાઈના રોજ 12 કરોડ કરતા વધારેના અલગ અલગ વ્યવહારો થયા હતા અને સેમ ડે એ પૈસા એ બેનિફિશિયરી એકાઉન્ટમાં અલગ અલગ એકાઉન્ટમાં જતા રહેતા હતા. આ જે પૈસા હતા એ મુખ્યત્વે જે સાયબર ફ્રોડના જે પૈસા લોકો પાસે ફ્રોડ કરીને જે ખાતામાં જમા કરવામાં આવે છે એ પ્રકારના પૈસા હતા અને એ સિવાય જે નાની રકમ જે હતી એ બધી ગેમિંગની રકમ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે. આ તરફ બિલ્ડરની હત્યા મામલે પોલીસે 2 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. આરોપી હિમાંશુ રાઠોડ અને પપ્પુ મેઘવાલને લઈને પહોંચી પોલીસ. આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. બંને આરોપીને રિમાન્ડ મેળવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી. નિકોલ હત્યા કર્યા બાદ બ્રિજ નીચે કારમાં મૃતદેહ છુપાવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે તપાસ કરી છે. તો બિલ્ડર હત્યા મામલે તપાસનો ધમધમાટ છે તે આગળ વધી રહ્યો છે. પોલીસે ઘટના સ્થળે પણ તપાસ કરી હતી. જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવતા ચકચાર મચી હતી તો પોલીસે 2 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. બિલ્ડર હત્યા મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. તો અમદાવાદના વસ્ત્રાલમાં કન્સ્ટ્રક્શન કામ સાથે સંકળાયેલા યુવક સાથે લૂંટ અને અપહરણ મામલે પોલીસે કુખ્યાત સંગ્રામસિંહ સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર દ્વારા આ તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળ પર પંચનામું કરવામાં આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમ તમામ આરોપીઓને લઈને વસ્ત્રાલ ગામમાં જ્યાંથી અપહરણ કરવામાં આવ્યું હતું ત્યાં પહોંચીને કેવી રીતે સમગ્ર બનાવને અંજામ આપવામાં આવ્યો હતો. હકીકત જો ચોંકાવનારી આની અંદર કહી શકાય તો આની અંદર જે ટીપ આપનારા છે એ જે આના ફરિયાદી છે તેમના જ એક ભાણ્યા જે છે એમણે જ આની ટીપ આપેલી કે મારા મામા સાથે સારી એવી અમાઉન્ટ પડી હોય છે તો આપણે એમને પકડીએ તો એ, અને એમનો સ્વભાવ થોડો ડરપોક ટાઈપનો હોવાનું એ એમણે જણાવેલું કે આ ફરિયાદ પણ નહીં કરે, એટલે આ લોકોએ એટલા માટે આ સાહસ કરેલું છે. રામોલમાં કન્સ્ટ્રક્શન કામ સાથે સંકળાયેલા યુવકના અપહરણ અને લૂંટ મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હવે આરોપીઓની પૂછપરછ હાથ ધરીને તપાસ કરવામાં આવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે હાલ ઘટના સ્થળ પર પહોંચી છે અને આરોપીઓને સાથે રાખીને જે ઘટનાનું પંચનામું કરી રહી છે અને આખી ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો હતો તેની જાણકારી મેળવી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો જે મુખ્ય આરોપી છે સંગ્રામસિંહ, તેણે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કર્યો હતો અને બદલામાં આ ઝપાઝપી દરમિયાન 2 રાઉન્ડ ફાયરિંગ પણ થયું હતું અને તેનો અલગથી ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વાત કરીએ તો જે વેપારી છે તે કન્સ્ટ્રક્શન કામ સાથે સંકળાયેલ જે આ યુવક છે તે યુવકનું અહીંથી અપહરણ કર્યા બાદ તેને અલગ અલગ વિસ્તારમાં ફેરવવામાં આવ્યો હતો અને ત્યારબાદ 26 લાખ રોકડ અને દાગીના સહિત કુલ 53 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી અને આ જે સમગ્ર ઘટનામાં મુખ્ય આરોપી સહિત જે આરોપીઓ છે તેઓની પોલીસે ધરપકડ કરી હતી. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આ તરફ જૂનાગઢમાં નિવૃત્ત નાયબ મામલતદારે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. કેશોદના રાજમહેલના કૂવામાંથી
તેઓ મૃતદેહ મળી આવ્યો છે. ફાયરની ટીમ દ્વારા મૃતદેહને બહાર કઢાયો હતો. બીમારીથી કંટાળીને આપઘાત કર્યા હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું. આપઘાતની સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. તો બીજી તરફ કેશોદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અમરેલીના આંબરડી ગામમાં દીપડો દેખાયો. ઘરના ફળિયા સુધી દીપડો ઘૂસી આવ્યો. રાત્રિના સમયે દીપડો ફળિયા સુધી ઘૂસ્યો. ભર નિદ્રામાં સૂતેલા ઘરમાં સભ્યો સફાળા જાગ્યા. તો સફાળા જાગી ગયેલા ઘરના સભ્યોએ લાઇટ કરતા દીપડો સીસીટીવીમાં કેદ થયો છે. સૂતેલો શ્વાન દીપડાને જોઈને ભસવા લાગતા દીપડો ત્યાંથી ભાગ્યો હતો. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.